માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું આ ટેસ્ટી એવા ખજૂર પાક બોલ્સની રેસીપી। એના માટે જોઈશે આપણે ખજૂર, બદામ, કિશમિશ, કાજુ, ખાંડ, થોડો એવો મિલ્ક પાવડર, 3 ચમચી ઘી। તમે જોઈ શકો છો કે ખજૂરની એકદમ બારીક કતરણ થઈ ગઈ છે। આપણે બદામ અને કાજુનું કતરણ કરી લેશું। કાજુ બદામ છે એ સમારાઈ ગયા છે। ગેસ ઉપર એક પેન લઈ અને તેને ગરમ કરશું। 1 ચમચી જેટલું દેશી ઘી એડ કરશું અને આ ઘીની અંદર આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ એડ કરશું। હવે આ બધા ડ્રાય ફ્રૂટ્સને ધીરે ધીરે આપણે રોસ્ટ થવા દેશું। એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખશું જેથી કરીને આપણા ડ્રાય ફ્રૂટ છે એ વધારે। તમે જોઈ શકો છો કે આપણા બધા ડ્રાય ફ્રૂટ્સ છે એ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી બની ગયા છે। તો હવે આપણે એને એક બોલમાં કાઢી લઈશું। ફરી આપણે એ જ પેનની અંદર 2 ચમચી જેટલું દેશી ઘી લેશું, જેમાં આપણે આપણો ખજૂર છે એ શેકવાનો છે। થોડું વધારે પણ તમે ઘી પસંદ હોય તો એડ। હવે આ ઘી મેલ્ટ થવા લાગ્યું છે। હવે આપણે આમાં ખજૂર એડ કરશું જે આપણે બારીક ચોપ કરેલું છે। ગેસની ફ્લેમ ધીરે રાખી અને આપણે ખજૂરને આવી રીતે ધીમા ગેસે સારી રીતે પકાવવાનો છે અને એ ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચોળવું। આપણો ખજૂર છે એ ધીરે ધીરે પાકવા લાગ્યો છે। હવે આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરશું અને પાછા સતત ખજૂરને આવી રીતે। ખજૂર છે એ ખૂબ જ સારી રીતે કૂક થઈ ગયો છે। હવે આપણે એની અંદર રોસ્ટ કરેલા બધા ડ્રાય ફ્રૂટ્સ, 3 ચમચી જેટલો મિલ્ક પાવડર, આપણે એક પ્લેટમાં ઉતારી લેશું। તો હવે જે આપણું ખજૂરનું મિશ્રણ છે એ એકદમ ઠંડુ થઈ ગયું છે અને મિક્સ પણ થઈ ગયું છે। તો હવે આપણે એના બનાવી લેશું નાના નાના બોલ્સ। આપણા ખજૂરના બોલ્સને હવે નાળિયેરના ભૂરામાં રોલ કરીશું અને તૈયાર છે આપણું ખૂબ જ। તો ચાલો બાકી બધા લાડુ પણ આપણે બનાવી લઈએ। જો તમને આ ટેસ્ટી ખજૂર પાક બોલ્સની રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આપણા હેલ્ધી એન્ડ